मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ બાયપાસ ચંદીગઢના પાટિયા નજીક આહિર સમાજના આહિર યુવા મંચ આયોજિત 11મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં 39 દંપતીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે કન્યાઓને કરિયાવરના દાતા સુરતવાળા રામદેવભાઈ ઉકાભાઈ ભાદકરકા અને તેમના પુત્ર રાહુલભાઈ તરફથી પેટી, પલંગ, ડ્રેસીસ, કબાટ સહિતની ચીજવસ્તુ કરિયાવર તરીકે ભેટ કરી હતી। આ સામાજિક પ્રસંગે દાતાઓ તરફથી મોટું દાન પ્રાપ્ત થયું હતું। આ સમૂહ લગ્ન પ્રસંગે મુખ્ય આચાર્ય શાસ્ત્રી ભાસ્કરભાઈ જોશી સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન કરાવીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ તકે મુખ્ય અતિથિ અને દાતા તરીકે ગુજરાત આહિર સમાજ પ્રમુખ જવાહરભાઈ ચાવડા, કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા, અમેરિકા સ્થિત વિરમભાઈ પીઠિયા, અમદાવાદ સ્થિત કાનાભાઈ બોરખતરિયા, મેણસીભાઈ પીઠિયા, ગોવિંદભાઈ બારિયા, વેજાણનભાઈ વાડા, કરશનભાઈ બોદર, જગમાલભાઈ વાડા, અરજણભાઈ રાવલિયા, નરેન્દ્રભાઈ બેટારિયા સહિતના આહિર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોનું નાની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું અને યુવા મંચ દ્વારા પુષ્પગુચ્છ આપીને હાર તોરા સાથે સન્માન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્ન પ્રસંગે જવાહરભાઈ ચાવડાએ દેખાદેખી છોડીને ખોટા ખર્ચાઓ બંધ કરીને સમૂહ લગ્નમાં જોડાવા હાકલ કરી, જેથી સમાજ મળે તો તેમનો વિચાર પણ બને એવું સૂચન કર્યું હતું। જૂનાગઢથી નિલેશભાઈ લાખાભાઈ ગરેણિયા દ્વારા સતત 8મા સમૂહ લગ્નના જમણવારના દાતા તરીકે યોગદાન આપ્યું। આ પ્રસંગે કેશોદ શહેર અને તાલુકાના 400 કરતાં વધુ કાર્યકરોએ સમૂહ લગ્ન સફળ બનાવવા લગ્નની વિવિધ સમિતિ સેવા આપી। આ લગ્ન પ્રસંગે શિક્ષકોની ટીમ દ્વારા ગ્રંથિથી જોડાયેલ દંપતીઓને લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવ્યા। કુંવરભાઈ મામેરુ 7 ફેરા સહાય માટે તમામ કાગળોની કામગીરી પૂર્ણ કરવામાં આવી। આ કાર્યક્રમનું સંચાલન માલદેવભાઈ ચોચા દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમને સફળ બનાવવા યુવા મંચ પ્રમુખ રાજુભાઈ ભેડા, માલદેવભાઈ બારિયા, યોગેશભાઈ વાડા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। આજરોજ કેશોદ મુકામે આહિર યુવા મંચ દ્વારા 11મો સમૂહ લગ્નની વ્યવસ્થા કરી હતી। 30 જેટલા સમૂહ લગ્ન છે। અમારા પ્રમુખ શ્રી રાજુભાઈ ભેડા દ્વારા એક સરસ આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ। આવા પ્રસંગોમાં સમાજ ભેગો થાય, સંગઠિત થાય અને જ્યારે વિચારની આપ-લે કરીએ એને કારણે આવનારી પેઢીમાં, આવનારા સંજોગોમાં, આવનારા વર્ષોમાં સમાજને ઘણા મોટા ફાયદા થઈ શકે। સમૂહ લગ્ન દ્વારા સમાજ દેખાદેખીમાંથી બહાર આવે અને ઓછા ખર્ચામાં અમને વ્યવસ્થા ગોઠવી શકાય એવું આયોજન કરેલું હતું। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર રાવલિયા, કેશોદ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।